અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડીએમ ક્રિશ્ચિયન આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા અન્ય ફોટોગ્રાફી અથવા સાધનો દ્વારા ફોટોગ્રાફી ઓડિયો રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી લેવા પર સખત પ્રતિબંધ છે હુકુમથી. સરકારી કચેરી છે અને અહીંયા આ પ્રમાણેના બોર્ડ લાગેલા છે, એક નહીં ઘણા બધા લાગેલા છે. અને આ સુજલ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર છે, એમને પણ હમણાં આ ડિસ્કશન જસ્ટ કરીને આવ્યા છે. આ આરટીઆઈ કરેલું છે આ બોર્ડ અંગે અને આ જવાબ છે કે આવા કોઈ અમારી પાસે હુકુમનું કોઈ પત્ર કે કોઈ હુકુમ કોઈ પરિપત્ર અમારી પાસે છે નથી. એટલે એનો મતલબ એવું થાય છે આ ખોટી રીતે આ બીજું બોર્ડ છે. આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા અન્ય કોઈ ફોટોગ્રાફી સાધન દ્વારા ફોટોગ્રાફી વિડીયો કરવું નહીં. અંદર પણ ઘણા બધા બોર્ડો મારેલા છે. આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા અન્ય કોઈ ફોટોગ્રાફી કરવી નહીં. અને આ કાર્ય જનતા ચોક લાંચ રૂશ્વત બ્યુરોનું એક બોર્ડ છે જે ખરેખર મુખ્ય જગ્યા પર લગાવવાનું હોય છે. એ તો કોના કાચરામાં જે રિશ્વત અને લાંચ લેવા પહેલે અથવા લેવા માટેનું એક બોર્ડ સરકારના પરિપત્ર દ્વારા બનાવવામાં આવેલું છે. આ બોર્ડ દરેક કચેરીમાં દરેક જગ્યા પર લગાવવું. જે આવર જાવર છે ત્યાં રસ્તો તો બંધ છે અને ત્યાં લગાવીને મૂક્યું છે. હવે આ રિશ્વત લેતા પહેલે એ કે આ લાંચ રિશ્વત વિરોધી શાખામાં તમારે કોન્ટેક્ટ કરવાનું છે. આ એક બોર્ડ તો ખૂણા પર લગાવ્યું છે અને વિડીયોગ્રાફી અને અન્ય રેકોર્ડિંગ સાથે લાંચ રિશ્વત બ્યુરોમાં ફરિયાદ કરવું એવું એસીબી એટલે લાંચ રિશ્વત વિરોધી શાખા તમામ નાગરિકોને જણાવે છે. ત્યારે આવા બોર્ડ અહીંયા લગાવે છે ભાઈ આ કોઈ પણ જગ્યા પર તમારે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવું નહીં. તો અમારે માનવું કોનું? લાંચ રિશ્વત વિરોધી શાખાને એટલે એસીબીને માનવું અથવા સરકારના પરિપત્રને માનવું અથવા આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ આ લાલ કલરના બોર્ડ મારી મૂકેલું છે એને માનવું. એટલે પ્રશ્ન એ છે અત્યારે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે કોઈ પુરાવા નાગરિકો બનાવી નહીં શકે એના માટે આ બોર્ડ કઈ કઈ જગ્યા પર મારેલું છે તમે જો કેટલી જગ્યા પર આ બોર્ડ મારેલું છે. કેટલીક જગ્યાઓ પર ઓછામાં ઓછા 8, 10, 12 જેટલા બોર્ડ આ મારી દીધેલું છે. તો એનો મતલબ એવું થાય છે કે આ કચેરીની અંદર ગેરકાયદેસર બોર્ડ લગાવવામાં આવ્યું છે. કોઈ પણ જાતનું રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ કરવી નહીં હુકુમથી. હુકુમ નથી છતાં પણ આ બોર્ડ અહીં લગાવવામાં આવ્યું છે. અને હુકુમની નામે આરટીઆઈની અંદર જવાબ આપે છે ભાઈ આવા કોઈ અમારી પાસે હુકુમ અવેલેબલ નથી, ઉપર અમારી પાસે નથી. હા જો હજી તો આ કચેરીમાં એન્ટ્રી થતા વિડીયોગ્રાફી કરવી નહીં એવી બોર્ડ મારેલું છે, પણ એન્ટી કરપ્શન બ્યુરોના કોઈ બોર્ડ નથી. કારણ કે એન્ટી કરપ્શન બ્યુરોના બોર્ડ લગાવવું ફરજિયાત છે એવું પરિપત્ર છે એટલે સરકાર જાતે કહે છે અને એસીબી ડિપાર્ટમેન્ટ જાતે કહે છે, છતાં એ બોર્ડ નથી. પણ આ પુરાવા નહીં તમે બનાવો, કોઈ પણ ભ્રષ્ટાચારનો પુરાવા તમે નહીં બનાવો એવું કરીને આમ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આ બોર્ડ લાગેલું છે. આ આરટીઆઈની અંદર મેં તમને બતાવ્યું, અરજી કરી છે. અરજીમાં જવાબ આપે છે 2 મહિના 2.5 મહિના પછી જવાબ આપે છે કે આવા અમારી પાસે કોઈ હુકુમ નથી, અમારા કોઈ અધિકારી આવા કોઈ હુકુમ પરિપત્ર બહાર પાડ્યું નથી. તો શેના માટે આ બોર્ડ મારેલા છે એ અત્યારે સવાલના રૂપે અત્યારે છે. આના માટે અધિકારીઓ ધ્યાન આપે અને કાયદાકીય રીતે એનું નિકાલ કરે. જય હિન્દ.